હેલો એવરીવન, હું છું મીતા દિનેશભાઈ ભગત. હું ડાયાબિટીક એજ્યુકેટર છું અને મેં ફૂડ એન્ડ ન્યુટ્રિશનમાં માસ્ટર્સ MSc કરેલું છે. મારો ભણતર વખતનો મેઇન થીસીસ હતો ડાયાબિટીસ વિશે મેં ઘણા બધા લોકોને ઘણી બધી ખોટી માન્યતામાં ઘેરાયેલા જોયેલા છે. ત્યારે મને એમ થયું કે ના, મારી જે જાણકારી છે એ લોકો સુધી પહોંચાડવી છે. માટે હું ખાસ તમને આજે ડાયાબિટીસ વિશે હું જે જાણું છું તે તમને કહેવા માટે આવી છું. આપણા દેશમાં ઘણા બધા લોકોને ડાયાબિટીસ છે અને દિવસે દિવસે એ સંખ્યા વધતી પણ જાય છે. એનું મુખ્ય કારણ છે, મારા થીસીસ પ્રમાણે લગભગ 98% વારસાગત આવ્યું છે. વારસાગતમાં આવેલું ડાયાબિટીસ વહેલું મોડું આવે તો છે જ, વધતા ઓછા પ્રમાણમાં આવે છે. એ મોટાભાગે લાઈફસ્ટાઈલ ઉપર પણ થોડું ઘણું ડિપેન્ડ કરે છે, ખોરાક ઉપર પણ ડિપેન્ડ કરે છે. બેઠાડું જીવન હોય અને ખોરાકમાં ધ્યાન ના રખાતું હોય તો થોડો વહેલો આવે છે, પરંતુ જો વારસામાં ડાયાબિટીસ હોય તો આવે. ઘણીવાર ઘણા લોકો કે મને ટેન્શન થઈ ગયું એટલે મને ડાયાબિટીસ આવ્યો. એ બધું નથી હોતું. ખરેખર તો વારસાગત હોય એને જ આવે. ગમે તેટલું ટેન્શન સાદા માણસને થાય તો પણ ડાયાબિટીસ નથી આવતો. કોઈક વાર આવી શકે. ટેન્શન તે ટ્રિગર છે, એ વાત સાચી છે, પરંતુ એ વાત નથી કે એને લીધે જ ડાયાબિટીસ આવ્યો. હવે ડાયાબિટીસ 2 પ્રકારના હોય છે. એક તો હોય છે કે ડાયાબિટીસ ટાઈપ 1, કે જેમાં વ્યક્તિના શરીરમાં ઇન્સ્યુલિન બિલકુલ પેદા નથી થતું. જ્યારે બીજો છે ટાઈપ 2, જેમાં ઇન્સ્યુલિન થોડું પેદા થાય છે. ઘણીવાર એનું પ્રમાણ સાવ નહિવત ઓછું હોય છે, ઘણીવાર ઘણું ઓછું હોય છે અને ઘણીવાર નથી હોતાના બરાબર પણ હોય છે, જેને ટાઈપ 2 ડાયાબિટીસ કહેવામાં આવે છે. ટાઈપ 2 ડાયાબિટીસ તે ટાઈપ 1માં ફેરવાઈ શકે. ટાઈપ 1 કે જેમાં ઇન્સ્યુલિન પેદા નથી થતું એ મોટેભાગે જુવેનાઇલ ડાયાબિટીસ કહેવામાં આવે છે. બાળપણમાં આવતો ડાયાબિટીસ જે આખી જિંદગી સાથે રહે છે અને દર વખતે એણે ઇન્સ્યુલિનનો જ વાપરવો પડે છે અને દર વખતે ઇન્સ્યુલિનનું માપ લઈ અને ખોરાક ખાવો પડતો હોય છે, પરંતુ વાંધો નથી આવતો. જુવેનાઇલ ડાયાબિટીસવાળા પણ લાંબો સમય જીવી શકે છે અને પોતાનું કાર્ય બરાબર કરી શકે છે. ટાઈપ 2વાળા ડાયાબિટીસ વાળા લોકો ટાઈપ 1માં પણ ફેરવાઈ શકે છે, કારણ કે આ રોગ એ પ્રોગ્રેસિવ રોગ છે. દિવસે દિવસે બીટા સેલ ઘટતા જશે એમ ડાયાબિટીસ વધતો જવાનો અને ટાઈપ 1માં ફેરવાતો જાય. બીજું કે આ ડાયાબિટીસની દવામાં પણ ફેરફાર કરવો પડતો હોય છે વખત જતાં, કારણ કે મેં તમને આગળ સમજાવ્યું તે પ્રમાણે આ રોગ પ્રોગ્રેસિવ છે. હવે ડાયાબિટીસ એટલે શું? ડાયાબિટીસ એટલે બ્લડમાં ગ્લુકોઝનું માપ. જેમ આપણે પાણી પીએ છીએ ને લોહી પાતળું નથી થતું, તે જ રીતે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ પણ નિયત હોય છે. તો કેટલું હોય છે? તો 100 mlમાં 70થી 110 સામાન્ય માણસના લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ હોય છે. પરંતુ જેને ડાયાબિટીસ થયો છે એ ડાયાબિટીસની દવા ખાય છે, એટલે એના માટે આ જરા રેન્જ જુદી છે, કારણ કે એને ટાઈટ કંટ્રોલમાં ડાયાબિટીસ રાખાય નહીં. જો ડાયાબિટીસ ઘટી જાય તો એ બહુ હાનિકારક છે. એટલા માટે એ લોકોનું ભૂખ્યા પેટની રેન્જ છે 72થી 99 અને જમ્યા પછીની રેન્જ છે 110થી 140. એટલે આ પ્રમાણેનું બ્લડમાં ગ્લુકોઝનું માપ હોય તે નિયત કહેવાય છે, પરંતુ એનાથી વધારે હોય તો ડાયાબિટીસ કહેવાય છે. ડાયાબિટીસવાળો માણસ આખી જિંદગી ડાયાબિટીસ નોર્મલ રાખે, કંટ્રોલમાં રાખે તો તે નોર્મલ માણસ જેવો જ છે. એનામાં બીજો કોઈ ફેરફાર નથી હોતો, એની કોઈ જરૂરિયાતમાં ફેરફાર નથી હોતો, તેના ખાધા ખોરાકમાં સામાન્ય માણસની જરૂરિયાતમાં કોઈ ફેરફાર નથી હોતો. એટલે કે જ્યારે તમે ડાયાબિટીસ કંટ્રોલ રાખો છો ત્યારે તમે નોર્મલ માણસ જેવા જ છો.
એમાં કોઈ તકલીફ નથી હોતી. હવે આપણે ગ્લુકોઝ વિશે સમજીએ કે ગ્લુકોઝ એ શું છે અને એ કામ શું કરે છે. તો ગ્લુકોઝ એ ખૂબ જ અગત્યનો પદાર્થ છે. આમ જોવા જઈએ તો આપણે સાદી ભાષામાં સમજવા જઈએ તો તે ખાંડનો એકમ છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાં મોટાભાગનો ખોરાક કાર્બોહાઈડ્રેટ હોય છે. કાર્બોહાઈડ્રેટ ખોરાકમાં 3 જાતના ન્યુટ્રિયન્ટ હોય છે: કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફેટ. આ 3 જ પ્રકારના ખોરાકમાંથી આપણને કેલરી અથવા તો શક્તિ મળે છે. પરંતુ તાત્કાલિક સ્ત્રોત તે કાર્બોદિત પદાર્થો છે. કાર્બોદિત પદાર્થો એટલે કે અનાજમાંનું ગળપણ, આને આપણે કાર્બોદિત પદાર્થો કહીશું. કાર્બોદિત પદાર્થો કેટલા ખાવા જોઈએ? તો સામાન્ય માણસને 55થી 65% ખાવા જોઈએ. તે જ પ્રમાણે ડાયાબિટીસવાળા માણસને પણ 55થી 65% ખાવા જોઈએ. હવે કાર્બોહાઈડ્રેટ, ડાયાબિટીસવાળાને કેવો કાર્બોહાઈડ્રેટ ખાવો જોઈએ? તેને કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ ખાવો જોઈએ. કાર્બોહાઈડ્રેટના આપણે જ્યારે ખોરાક ખાઈએ છીએ ત્યારે 10 મિનિટની અંદર આપણા શરીરમાં પાચક રસો ભળી અને કાર્બોદિત પદાર્થનું વિઘટન થઈ ગ્લુકોઝ બને છે. આ શરૂઆત થાય 10 મિનિટથી માંડીને શરૂઆત થાય. 10 મિનિટથી 2 કલાકની અંદર આ બધું કામ પતી જાય છે. આપણા ખોરાકનું સૌથી પહેલાં કાર્બોહાઈડ્રેટવાળા પદાર્થનું વિઘટન થાય છે અને એમાંથી ગ્લુકોઝ બને છે. હવે આપણે ખોરાકમાં તો ઘણું કાર્બોહાઈડ્રેટ ખાઈએ. ધારો કે આપણે 100 ગ્રામ જેટલું અનાજ ખાઈએ ત્યારે 70 ગ્રામ જેટલો કાર્બોહાઈડ્રેટ આપણા શરીરમાં જાય છે અને એનો ગ્લુકોઝ બને છે. તો આટલો બધો ગ્લુકોઝ લોહીમાં હોય તો લોહી વધી ના જાય, લોહીમાં ગ્લુકોઝ વધી ના જાય. પરંતુ ના, કુદરતે સરસ એવી ઓટોમેટિક પ્રક્રિયા કરી છે કે લોહીમાં ગ્લુકોઝ જેવો વધે એવો તરત જ પેનક્રિયાસમાંથી ઇન્સ્યુલિન નામનું એક હોર્મોન ઝરે છે અને તે લોહીમાં અગાઉ મેં જણાવ્યા પ્રમાણે નિયત પ્રમાણ રાખી, 70થી 110 જેવું નિયત પ્રમાણ રાખી વધારાના ગ્લુકોઝનો તે સંગ્રહ કરી લે છે. જેવી રીતે આપણે વધારાના અનાજનો સંગ્રહ કરીએ છીએ તે જ પ્રમાણે શરીરમાં વધારાના કાર્બોહાઈડ્રેટનો સંગ્રહ થાય છે. અને જેમ જેમ આપણે કામ કરીએ, કોઈ કે વખત જાય, અનૈચ્છિક કે ઐચ્છિક કાર્યો કરવામાં જે શક્તિ વપરાય છે એ માત્ર ને માત્ર ગ્લુકોઝમાંથી પેદા થાય છે. વખત જાય અથવા તો કામ કરીએ કે કોઈ પણ એક્ટિવિટી કરીએ એમ લોહીમાંનો ગ્લુકોઝ ઓછો થતો જશે. એ જ વખતે સંગ્રહાયેલો ગ્લુકોઝ આપણા લોહીમાં ભળતો જશે. આ કામ, સંગ્રહ કરવાનું કામ ઇન્સ્યુલિન નામનો હોર્મોન કરે છે અને રિલીઝ કરવાનું કામ, જે ગ્લુકોઝ સંગ્રહાયેલો છે એને ફરી પાછો લોહીમાં મોકલવાનું કામ ગ્લુકાગોન નામનો હોર્મોન કરે છે. ઇન્સ્યુલિન ને ગ્લુકાગોન તે પેનક્રિયાસમાંથી આવે છે, જે જઠરની પાછળ નાની ફ્લેટ ગ્રંથિ છે જે 4 જાતના હોર્મોન પેદા કરે છે. એક તો છે ઇન્સ્યુલિન, બીજું છે ગ્લુકાગોન, ત્રીજું છે સોમોસ્ટેટિન અને ચોથું છે એમિલિન. ઇન્સ્યુલિનનું મુખ્ય કાર્ય વધારાના કાર્બોહાઈડ્રેટનું સંગ્રહ કરવાનું છે. જ્યારે લોહીમાં ગ્લુકોઝ વધી જાય ત્યારે આપણા શરીરમાં જે ફીડબેક લૂપ આવેલા છે કે જેનાથી પેનક્રિયાસને તરત જ ઇન્સ્યુલિન નામનો સ્ત્રાવ શરૂ કરે છે પેનક્રિયાસ, અને ઇન્સ્યુલિન એનો સંગ્રહ કરે છે. તો ક્યાં સંગ્રહ કરે છે? તો સૌથી પહેલાં લીવરમાં સંગ્રહ કરે છે. લીવરમાં તે કાર્બોહાઈડ્રેટમાંથી જે ગ્લુકોઝ બન્યું છે એ ગ્લુકોઝનું ગ્લાયકોજન રૂપે સંગ્રહ કરે છે. એ સાંદ્ર સ્વરૂપ છે એટલે ગ્લાયકોજન રૂપે સંગ્રહ કરે છે. ત્યારબાદ એ સ્કેલેટલ મસલમાં સંગ્રહ કરે છે. હજી પણ વધારે કાર્બોદિત પદાર્થ હોય તો ફેટમાં સંગ્રહ કરે છે. આમ ઇન્સ્યુલિન સંગ્રહ કરવાનું કામ કરે છે. સાથે સાથે આપણા
શરીરના દરેક કોષો જે કાર્ય કરે છે અથવા તો રોજ નિરંતર નવા બનતા હોય, કોષની જે પ્રક્રિયા ચાલતી હોય એ પ્રક્રિયામાં મદદ કરવા જે શક્તિની જરૂર પડે છે એમાં ઇન્સ્યુલિન ગ્લુકોઝ મોકલે છે. હવે આપણે ગ્લુકાગોનનું કામ જોઈએ તો ગ્લુકાગોન શું કરે છે? ગ્લુકાગોન જ્યારે લોહીમાં ગ્લુકોઝ ઓછું થાય ત્યારે ગ્લુકાગોન રિલીઝ કરે છે. રિલીઝ આપણા સંગ્રહાયેલા કોષોમાંથી કરે છે. હવે સંગ્રહાયેલા લીવરમાં અથવા તો સ્નાયુમાં જ્યારે ખલાસ થઈ જાય ત્યારે શું થાય છે? કારણ કે આપણે આખો દિવસ તો ખાતા નથી, આપણે રાત્રે સૂઈ જઈએ છીએ ત્યારે શક્તિ તો વપરાય છે, કારણ કે અનૈચ્છિક ક્રિયાઓ તો ચાલુ છે, બરાબર? તો એ વખતે ગ્લુકોઝ આપણને ક્યાંથી મળે છે? તો એ વખતે સંગ્રહાયેલો ગ્લુકોઝ આપણા શરીરમાં આવે છે અને તે ગ્લુકાગોનની મદદથી આવે છે. ત્રીજો જે હોર્મોન છે સોમોસ્ટેટિન, એ શું કરે છે? ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન બંનેનું કામ નિયત રહે એનું રેગ્યુલેશન કરે છે. ચોથો જે હોર્મોન છે જે ઇન્સ્યુલિનની અંદર જ આવેલો છે એમિલિન, તે સેટાઇટીનું કામ આપે છે. એટલે જ્યારે આપણે ખોરાક ખાઈએ ત્યારે એ ખોરાક બરાબર છે, વધારે ઓવર ઇટિંગ ના થાય, એ કામ એમિલિનનું છે. આમ આપણા શરીરમાં ગ્લુકોઝનું રેગ્યુલેશન થાય છે. ટૂંકમાં સામાન્ય માણસમાં કે જેને ડાયાબિટીસ નથી એમાં કુદરતી રીતે ઓટોમેટિક લોહીમાં ખાંડ નિયત પ્રમાણમાં રહે છે. જ્યારે જેને ડાયાબિટીસ થયો છે તેને ઇન્સ્યુલિનના સ્ત્રાવમાં થોડુંક ઉણપ છે, ઓછું છે, અથવા તો એટલો ઇફેક્ટિવ નથી. તો એવા ઘણા કારણો છે કે જેમાં ઇન્સ્યુલિન પૂરતો ઓછો પડતો હોય તો એને આપણે ડાયાબિટીસ કહીએ છીએ. અને એને એવી વ્યક્તિએ મેન્યુઅલી એટલે પોતાની જાતે એને બ્લડનો ગ્લુકોઝ કંટ્રોલ કરવો પડે. ડાયાબિટીસ કોને આવી શકે? ડાયાબિટીસ મોટાભાગે વારસાગત આવી શકે છે. ઇવન ત્રીજી પેઢીએ પણ આવતો જોવા મળે છે. એટલે ડાયાબિટીસ આવે તો એનાથી ગભરાવાની જરૂર નથી. એક જમાનો એવો હતો કે જ્યારે ડાયાબિટીસ આવે, ઇન્સ્યુલિન એ વખતે નહોતું શોધાયું, એટલે માણસનું મરવાનું નક્કી હતું. એવી કોઈ દવાઓ નથી શોધાઈ, પરંતુ હવે તો સરસ દવાઓ શોધાઈ છે. માણસ ખૂબ લાંબુ જીવી શકે છે, જીવનભર એના બધા જ કાર્યો કરી શકે છે. પરંતુ એક વસ્તુ છે કે એને દર વખતે મેન્યુઅલી પોતાની જાતે ડાયાબિટીસ કંટ્રોલ કરવો પડે. હવે ડાયાબિટીસના લક્ષણો. દરેક માણસ એમ કહે કે ભાઈ મને ડાયાબિટીસવાળા માણસને તમે એમ પૂછશો કે ભાઈ તારો ડાયાબિટીસ કંટ્રોલમાં? હા, મારો ડાયાબિટીસ કંટ્રોલમાં જ રહે છે ને. મને તરત જ ખબર પડી જાય કે મારો ડાયાબિટીસ કેટલો છે. પરંતુ આ વાત ખોટી છે. ડાયાબિટીસ કે કોને કેટલો છે એ તમને ખબર ક્યારેય ના પડે. ખબર ત્યારે જ પડે કે જ્યારે તેના લક્ષણો શરૂ થાય. અને લક્ષણો ક્યારે શરૂ થાય? કે ક્યારેક કંઈક શરીરમાં બગાડ શરૂ થાય. એ બગાડના લક્ષણો છે. એકચ્યુઅલી એ લક્ષણો બગાડના છે. એટલે એવું વિચાર ન કરવાનો કે મને તો ડાયાબિટીસની ખબર જ પડી જાય કે મને ક્યારે વધારે છે ને ક્યારે ઓછો છે. ડાયાબિટીસ વધારે હોય એની ખબર કોઈને બી નથી પડતી. ઘણીવાર આકસ્મિક રીતે થાય છે, ઘણીવાર કોઈ ઓપરેશન કરાવવાનું હોય ને ડૉક્ટર કહે ત્યારે થાય છે. આ સિવાય પણ અમુક એવા લક્ષણો છે, પરંતુ એમાં મેં તમને જણાવ્યું તે પ્રમાણે જ્યારે ઘણો વધી જાય ત્યારે લક્ષણો જોવા મળે છે. લક્ષણો વિશે આપણે જોઈએ. ઘણીવાર માણસનું વજન ઉતરતું જ જાય, પાતળા થતા જાય, માણસને ખૂબ તરસ લાગે, ખૂબ ભૂખ લાગે, વારંવાર બાથરૂમ જવું પડે, કોઈ પણ જગ્યાએ એને વાગ્યું હોય તો જલ્દી રોજ ના આવે, પાક જલ્દી થાય, શરીરમાં ઇન્ફેક્શન વધારે રહે, પછીથી બીજા બધા પણ ઘણા બધા તકલીફો થાય. ધારો કે આંખમાં દેખાતું ઓછું થાય, હાથમાં પગમાં ટિંગલિંગ ઝણઝણાટી થતી હોય, યુરિનમાં વારંવાર ઇન્ફેક્શન થતું હોય, યોનિ માર્ગમાં વારંવાર ઇન્ફેક્શન થતું હોય, ચામડીમાં ઇન્ફેક્શન થતું હોય. ગામડામાં તો ઘણીવાર લોકો એવું પણ ડાયગ્નોઝ કરતા હોય છે કે ભાઈ
યુરિન સુકાઈ જાય પછીથી સફેદ ડાઘા પડે છે ને ત્યાં કીડી મંકોડા આવે છે. એટલે ડાયાબિટીસ આ બધા તો મેં તમને કહ્યું તેમ ખરેખર એના તકલીફ થયાના લક્ષણો છે. ઘણીવાર સંવેદના પણ જતી રહી હોય છે, માણસ દાજે તો પણ એને નથી ખબર પડતી. આવું બધું ડાયાબિટીસમાં બનતું હોય છે એ, પરંતુ એકચ્યુઅલી લક્ષણો નથી, પણ એકચ્યુઅલી એ બધી તકલીફ છે. એટલે ડાયાબિટીસ એવું કોઈએ માનવું જરૂરી નથી કે ભાઈ મારે ડાયાબિટીસ થાય એટલે મને ખબર પડી જશે. હવે આપણે બીજું બધું તો ઘણું બધું આપણે ડાયાબિટીસ વિશે તો ખૂબ આખી 500 પાનાની ચોપડી લખીએ તો પણ ઓછું છે, પરંતુ ઓન ધ હોલ જોઈએ તો ડાયાબિટીસ આપણે નિયત કેવી રીતે રાખવો, આપણને આ બધી તો ખબર પડી, પણ હવે આપણે ચોક્કસ એને એક જ માત્રામાં જે જરૂરી છે એ જ માત્રામાં કેવી રીતે રાખવો, તો એના 4 પાયા છે. સૌથી પહેલો પાયો છે ખોરાક, બીજું છે કસરત અથવા તો લાઈફસ્ટાઈલ, ત્રીજું છે દવાઓ અને ચોથું છે તપાસ. આ 4 પાયાના બેઝ જ્યારે આ બેઝના સમન્વયથી તમે ડાયાબિટીસ હંમેશ માટે કંટ્રોલ કરી શકો છો. હવે મેં તમને આગળ જણાવ્યું તે પ્રમાણે આપણે ખોરાક વિશે થોડુંક સમજીએ, જે સૌથી અગત્યનો પાયો છે. ખોરાક એટલે ડાયાબિટીસવાળી વ્યક્તિને કેવો ખોરાક જોઈએ એ મેં તમને આગળ જણાવ્યું તે પ્રમાણે સામાન્ય માણસને જેટલો જોઈએ એટલો જ એને જોઈએ. એને બધા કે ભાઈ કાર્બોહાઈડ્રેટ એનાથી ના ખવાય, ના એવું નથી. ઓછો કાર્બોહાઈડ્રેટ હશે તો એને અશક્તિ લાગશે, કારણ કે ફેટ અને પ્રોટીનને સીધા શક્તિમાં વપરાતા નથી. એને પહેલાં તો ગ્લુકોઝમાં ફેરવાવું પડે અને પછી શક્તિમાં વપરાય છે. તમે જોજો, તમે જ્યારે થાક્યા હશો ત્યારે ભલે તમે ઓબેસ હોય, ફેટ તમારા શરીરમાં ઘણી હોય, છતાં પણ તમે જ્યારે થાક્યા હશો ત્યારે શું થશે, તમને લીંબુની શરબત પીવાનું અથવા તો ખાંડવાળી ચા, કોફી પીવાનું મન થશે. કારણ કે આપણને તાત્કાલિક જે શક્તિ આપે છે એ સ્ત્રોત માત્ર ને માત્ર ગ્લુકોઝ છે. એટલે કાર્બોહાઈડ્રેટ તો પૂરતું લેવું જ પડશે. કાર્બોહાઈડ્રેટ પૂરતું નહીં લો તો તમને અશક્તિ લાગશે, થાક લાગશે, શરીર ઘસાતું જશે. એટલે કાર્બોહાઈડ્રેટ બધા જેટલો જ લેવાનો, પરંતુ આ લોકોએ જેને ડાયાબિટીસ છે એને કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ લેવાનો. કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ એટલે શું? કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટમાં ખાંડના ઘણા અણુઓ ભેગા થયેલા હોય છે, જે વિઘટન થતાં એટલે કે આપણા શરીરમાં એનો ગ્લુકોઝ બનતા વાર લાગે છે. હવે વાર લાગે એટલે ધીમે ધીમે ગ્લુકોઝ છૂટો પડે, ધીમે ધીમે ગ્લુકોઝ છૂટો પડે એટલે લોહીમાં ધીમે ધીમે જાય, ધીમે ધીમે જાય એટલે લોહીમાં એકદમ સ્પાઇક આવતું નથી, એકદમ જ વધી નથી જતો. કારણ કે આપણું લોહી નિયત 4 કે 5 લીટર હોય છે આપણા શરીરમાં. એ નિયત પ્રમાણમાં ગ્લુકોઝ એકદમ સ્પાઇક નથી આવતો. સામાન્ય માણસ તો 100 ગ્રામ ગ્લુકોઝ કે 70 ગ્રામ ગ્લુકોઝ ખાઈ જાય તો પણ એનું ઇન્સ્યુલિન જોરદાર છે, તરત જ એને ગ્રહણ કરી એનો સંગ્રહ કરી દે છે. પરંતુ જેને ઇન્સ્યુલિન ઓછું આવતું હોય, એટલે કે ડાયાબિટીક પેશન્ટોને પાસે આ સિસ્ટમ નથી, એટલા માટે એ લોકોએ કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ ખાવો જોઈએ. તમે જો જ્યારે ખાંડ કે ગ્લુકોઝ સિમ્પલ સુગર ખાવ છો ત્યારે સીધો જ બ્લડ ગ્લુકોઝ એનું ગ્લુકોઝ ફેરવવામાં વાર નથી લાગતી અને બ્લડનો ગ્લુકોઝ વધી જાય છે. અને એટલા બધા ગ્લુકોઝ વધી જાય જેને મેનેજ કરવા તમારી પાસે ઇન્સ્યુલિન નથી. અને એટલા માટે જ ડાયાબિટીક પેશન્ટોને ખાંડ, ગોળ કે મધ ખાવાની ના પાડે છે. દરેકમાં ગ્લુકોઝ રહ્યો છે. ઘણીવાર એવું પણ જોવા મળ્યું છે કે બેન અમે તો ગોળની ચા પીએ છીએ. ગોળની ચા પીવો, મધ નાખો કે ખાંડ નાખો, બધું વન એન્ડ સેમ છે. એટલે ગ્લુકોઝનું પ્રમાણ તમે બધા જેટલું ખાઈ શકો, પણ કોમ્પ્લેક્સ ગ્લુકોઝના રૂપમાં ખાઈ શકો. સાદી ખાંડ બને તો ના ખવાય. હા, તમારો બોર્ડર લાઈન ઉપર હોય, તમે ટોલરેટ ચામાં ખાંડ જેટલી ખાંડ ટોલરેટ કરી શકતા હોય, ક્યારેક ટુકડો મીઠાઈ ટોલરેટ કરી શકતા હોય. ટોલરેટ એટલે શું કે તમારો ડાયાબિટીસ એટલો બધો વધી ના જતો હોય તો તમે ખાઈ શકો છો. કોઈ વસ્તુ ન ખવાય તેવું નથી. ભાત, ખીચડી
એ બધું તમે ન ખાઈ શકો એવું નથી. ઘઉંમાં દર 100 ગ્રામે 70 કાર્બોહાઈડ્રેટ મળે છે, જ્યારે ભાતમાં 72થી 75 મળે છે. ભાતનો કાર્બોહાઈડ્રેટ થોડોક વધારે ઘઉં કરતાં રિલીઝ થાય છે, એ વાત સાચી, પરંતુ તેથી ન ખવાય તેવું નથી. બીજી વસ્તુ, ઘણીવાર મેં હોસ્પિટલમાં એવું જોવા મળે છે કે આપણે પેશન્ટને જ્યારે ખીચડી આપીએ ત્યારે તરત કે બેન ડાયાબિટીસ છે ને ખીચડી કેવી રીતે આપી શકો? પણ ડાયાબિટીસવાળાને પણ ખીચડી એ પૌષ્ટિક ખોરાક છે, એ આપવો જ પડે છે, કારણ કે એને કાર્બોહાઈડ્રેટ આપવો જ પડે જરૂરી માત્રામાં. વળી જ્યારે માંદગી હોય ત્યારે કેલરીની જરૂરિયાત વધે છે, એટલે એ લોકોને પણ આપવો પડે. એટલે બને એટલા સિમ્પલ રૂપમાં નથી આપતા, પણ ખોરાકના રૂપમાં આપીએ છીએ. સિમ્પલ રૂપ શેમાં છે? મેંદો, ખાંડ, એ બધો મેંદો ઝીણો છે, એમાં ફાઇબર ઓછા છે, એટલે ઝડપથી એનું ગ્લુકોઝમાં પરિવર્તન થાય છે, એટલે કે સિમ્પલ ખાંડના નજીકનું છે. એટલા માટે આપણે મેંદાની પણ ના પાડે છે. મેંદો ખરાબ વસ્તુ નથી, મેંદો પેટમાં ચોંટી નથી જતો, પરંતુ એનું ગ્લુકોઝમાં વધારે જલ્દી પરિવર્તન થાય છે. ઘણીવાર નાના બાળકો કે યુવાન માણસો માંદગી હોય અને કેલરીની જરૂરિયાત વધારે હોય ત્યારે આપણે ઝીણા લોટનો વધારે ખોરાક આપવાનો પ્રયત્ન કરીએ કે એને ગ્લુકોઝ જલ્દી મળી શકે. એ લોકોને ઘણીવાર ફ્રૂટ જ્યુસ વધારે આપતા હોઈએ, ઇવન ગ્લુકોઝનું બાટલા પણ ચડાવવા પડતા હોય છે. એટલે ગ્લુકોઝ એટલો બધો ખરાબ નથી, પણ જરૂર જેટલો ગ્લુકોઝ એ જરૂરી છે, ખાસ કરીને ડાયાબિટીક પેશન્ટમાં. પછી ફળો વિશે વિચારીએ. બધા કે ડાયાબિટીસ છે એટલે ફળ ના ખવાય એવું પણ નથી. ફળ ના ખવાય એવું નથી, ફળ ખાઈ શકાય. ફળમાં ફ્રુક્ટોઝ રહેલો છે. ફ્રુક્ટોઝને સંગ્રહ કરવા ઇન્સ્યુલિનની જરૂર નથી પડતી. ગ્લુકોઝને સંગ્રહ કરવા ઇન્સ્યુલિનની જરૂર પડે છે, પણ ફ્રુક્ટોઝ એ પણ કાર્બોહાઈડ્રેટ છે. એટલે જે તમારે ટોટલ કેલરીના 60-65% કાર્બોહાઈડ્રેટ લેવો પડે, એમાં એની ગણતરી કરવી પડે. એટલે તમે ફળ જ્યારે ખાઓ છો, બને તો ગળ્યા ફળ ના ખાઓ, પણ ખાઓ તો થોડા પ્રમાણમાં ખાઓ. દર વખતે તમારો ડાયાબિટીસ તમારે ધ્યાનમાં રાખવો પડે. ડાયાબિટીસ કંટ્રોલ હોય એ પ્રમાણમાં ફળ ખવાય, ન ખવાય તેવું નથી. હવે આપણે જોઈએ તો ચામાં આપણે ખાંડ ના ખવાય તો શું ખવાય? ખાંડ એ આપણા જીભના ટેસ્ટ માટે છે. એમાં માત્ર ને માત્ર કેલરી છે, માત્ર ને માત્ર ગ્લુકોઝ છે. બીજા ખનિજ તત્વો, કેલ્શિયમ, બધા વિટામિનો એવું બધું નથી. એટલા માટે એને એમ્પ્ટી કેલરી કહે છે. ખોરાક જ્યારે ખાઈએ છીએ, અનાજ જ્યારે ખાઈએ છીએ, ત્યારે અંદર ખનિજ તત્વો હોય છે, વિટામિનો હોય છે, એટલે એને આપણે ન્યુટ્રિશનવાળો ખોરાક કહીએ છીએ. કેલરી તો ખાંડમાંથી પણ જેટલી મળે છે એટલી જ અનાજમાંથી મળે છે. એટલે ખાંડની અને ગોળની કેલરી આપણે એમ્પ્ટી કેલરી કહીએ છીએ, કારણ કે જોડે ખનિજ તત્વ નથી મળતા, જોડે વિટામિનો નથી મળતા. આમ ખાંડને આપણે એવું વિચારીએ છીએ. પછી એવું કહેવાય છે ખાંડ અને મીઠું બે ઝેર સમાન છે. એવું પણ નથી. જરૂર જેટલું ખાંડ બી જરૂરી છે, જરૂર જેટલું મીઠું પણ જરૂરી છે. વધારે પડતું મીઠું ખાવાય નહીં, એ વાત ચોક્કસ, પણ રોજની અડધી ચમચી તો મિનિમમ ખાવ તો એ જરૂરી છે. એટલે મીઠું ડાયાબિટીસવાળાને ન ખવાય એવું નથી, એ રીતે એ લોકો ખાઈ શકે છે. ચામાં ખાંડ ડાયાબિટીસ જો બહુ વધી જતો હોય તો ન ખાવી જોઈએ. બનતા સુધી મોળીનો ટેસ્ટ ડેવલપ કરવો જોઈએ. પણ મોળી ન જ ભાવતી હોય તો શુગર ફ્રી વાપરી શકાય છે. ઘણા બધા એવું કહે છે કે શુગર ફ્રીથી કેન્સર થાય, શુગર ફ્રીથી આ વસ્તુ થાય, ધારો કે વસ્તુ ભૂલી જવાય, શરીરમાં અમુક ફેરફાર થાય. આવું દરેકમાં થતું નથી, અને એકચ્યુઅલી એ બધું સાબિત નથી થયેલું. અત્યારે તો FDA એમ કહે છે કે વ્યક્તિ જો ટોલરેટ કરી શકે તો રોજનું 8 ગ્રામ શુગર ફ્રી લઈ શકે છે. એટલે જો તમને ટોલરેટ થતું હોય, કોઈ તકલીફ ના થતી હોય, તો તમે શુગર ફ્રી લઈ શકો છો. પરંતુ શુગર ફ્રી એ
કેમિકલ વસ્તુ છે. જેમ દવાઓ કેમિકલ છે એમ શુગર ફ્રી પણ કેમિકલ છે. એટલે તમને જો નુકસાન કરતી હોય તો તમારે એ લેવી ના જોઈએ. હવે બીજું એક ખોરાક વિશે આટલું જાણીએ છીએ ત્યારે આપણે GI વિશે તમે સાંભળ્યું હશે કે ઓછા GI વાળો ખોરાક ખાવો. GI એટલે શું? GI એટલે ખોરાકમાંથી તમે લીધેલા ખોરાકમાંથી ગ્લુકોઝમાં ફેરવવાનો આંક. 100 ગ્રામ ગ્લુકોઝ લીધું હોય એમાંથી જેટલું ગ્લુકોઝ શરીરમાં જાય એની સરખામણીમાં 100 ગ્રામ અનાજમાંથી જેટલો ગ્લુકોઝ બને એનું માપ એને GI કહે છે. એવું કહેવાય, બહુ જ ડિટેલમાં ના ઉતરો તો ખોરાકોનું લિસ્ટ આપેલું હોય છે. જે લિસ્ટમાં 55થી ઓછા GIનો ખોરાક હોય એ જલ્દી ગ્લુકોઝમાં કન્વર્ટ નથી થતો, એટલે ઓછા GI વાળો ખોરાક ખવાય. પરંતુ ઓછા GI વાળો ખોરાક તમે વધારે પડતો ખાઓ એવું બી નથી. તમારી જરૂરિયાત પ્રમાણમાં તમે ખોરાક ખાઓ. GI એટલે ઓછા GI વાળો ખોરાક છે એટલે બધો વધારે ખાઓ એવું નથી. પરંતુ એ કોમ્પ્લેક્સ છે, વધારે કોમ્પ્લેક્સ છે. ઇન શોર્ટ, એ વધારે કોમ્પ્લેક્સ છે. અને વધારે GI વાળો ખોરાક એ ઓછો કોમ્પ્લેક્સ છે, એટલે કે એમાંથી ગ્લુકોઝ જલ્દી પરિવર્તન પામે છે. આ રીતે ભાત, ખીચડી, ફળો બધું ખવાય. સોડિયમ અને ખાંડ વિશે પણ આપણે જાણ્યું. બીજું, આમ જો થાળી જોઈએ તો થાળીમાં અડધો ભાગ આપણે ફ્રૂટ અને શાકભાજી, સલાડ એનાથી ભરવો જોઈએ. એનું પણ કારણ છે, કારણ કે એમાં ફાઇબર વધારે છે, વિટામિન વધારે છે અને કેલરી ઓછી છે. ફાઇબર એટલે શું? ફાઇબર એટલે રેસા છે. આ રેસા શું કરે છે? ડાયાબિટીસવાળા માટે રેસા ઘણા અગત્યના છે. રેસા શરીરમાં ઘણું બધું કામ કરે છે, પરંતુ ડાયાબિટીક પર્પઝ જ કહું છું કે તે ગ્લુકોઝને બાઇન્ડ કરે છે, એટલે કે કોઈપણ ખોરાકમાંથી ગ્લુકોઝ છૂટા પડતા અન્ન માર્ગમાં થોડી વાર લગાડે છે. એટલે એ કોમ્પ્લેક્સના રૂપમાં એને ફેરવે છે. એટલે ફાઇબરવાળો ખોરાક ખૂબ જરૂરી છે. ફાઇબરવાળો ખોરાક લગભગ 30 ગ્રામ જેટલો 30 મિલીગ્રામ જેટલો તમારે લેવો જોઈએ. જોકે એનું ચોક્કસ પ્રમાણ નથી, તમારી કેલરીને પ્રમાણમાં. એટલે ટૂંકમાં ફાઇબરવાળો ખોરાક લેવો જોઈએ. હવે ફાઇબર શેમાં વધારે છે? જેટલા આખા અનાજ હશે એમાં ફાઇબર વધારે હશે, અને એટલા જ માટે જાડા લોટની ભાખરી વધારે સારી. પછીથી ફાડા ખીચડી કહે છે એ પણ વધારે સારી. ઘણી બધી ફાઇબરવાળી વસ્તુ છે. ફળની છાલ, બિયા, એ બધામાં ફાઇબર આવેલું છે. એટલે ફાઇબર તમારું ગ્લુકોઝ બનવાની પ્રક્રિયાને ધીમું પાડે છે. એટલા માટે ફાઇબર પણ ખૂબ જ અગત્યનું છે. ફાઇબર વિશે હવે આપણે જાણ્યું. કઠોળ રોજ ખાવા જોઈએ. લગભગ સામાન્ય માણસની જેમ 60 ગ્રામ પ્રોટીન મળે તેટલો પ્રયત્ન કરવો જોઈએ. એટલું કઠોળ રોજના ખોરાકમાં કઠોળ એડ કરવું જ પડે, અને એટલું કઠોળ ખાવું જોઈએ. તમારી થાળીમાં અડધો થાળી સલાડથી ભરેલી હોવી જોઈએ. 1/4 ભાગ અનાજથી ભરવો જોઈએ, અનાજ અને કઠોળથી. અને બાકીનો દૂધ, દહીં અને છાશ વગેરે લઈ શકો છો. આમ એક થાળીનું માપ છે. પરંતુ તમે જે ખોરાક રોજિંદો જે ખોરાક ખાઓ છો એ ખોરાક સાથે તમે ડાયાબિટીસ ટેસ્ટ કરો એટલે તમને ખબર પડે. ધારો કે તમે 4 રોટલી ખાતા હોય તો તમને ખબર પડે કે મારું આ 4 રોટલીમાં મારો ડાયાબિટીસ આટલો વધી જાય છે, તો મારે રોટલી ઓછી કરવી અને ફળ વધારે સલાડ વધારે લેવા. આ રીતે તમે તમારી જાતે નિયમન પણ કરી શકો છો. બીજું એક ખાસ કહેવાનું કે ડાયાબિટીસવાળી વ્યક્તિને એક સામટું ન ખાવું જોઈએ. એક સામટું, ધારો કે તમે 4 રોટલી ખાઓ ત્યારે જે કાર્બોહાઈડ્રેટ મળે એના કરતાં 2 રોટલીમાં કાર્બોહાઈડ્રેટ ઓછો હશે. હવે ઓછો કાર્બોહાઈડ્રેટ હશે એટલે ઓછો ગ્લુકોઝ બ્લડમાં જશે. ઓછો ગ્લુકોઝ બ્લડમાં જશે એટલે ગ્લુકોઝને સંઘરવાની ઇન્સ્યુલિનની જરૂર ઓછી પડશે. આપણે અનાજ વધારે લાવીએ તો આપણે ડબ્બામાં સંગ્રહ કરવો પડે, પરંતુ વપરાશ જરૂર જેટલું જ લાવીએ તો સંગ્રહ કરવાની જરૂર નથી. તેવું જ ગ્લુકોઝનું છે. એટલે ખોરાક વારંવાર ખાવો જોઈએ.
થોડો થોડો ખાવો જોઈએ. ઘણીવાર એવું પણ જોવા મળે છે કે અમને તો ડાયાબિટીસ એટલે અમારે 4-6 વાર ખાવું જ પડે, એટલે અમે ખાતા આવીએ છીએ. કારણ કે એ લોકોને ભૂખ પણ વધારે લાગતી હોય છે, એટલે એ લોકો વારંવાર ખાતા હોય છે, સાથે ઓબેસ થતા જાય છે. ઓબેસિટી એ ડાયાબિટીસની એક ટ્રિગર છે. ઓબેસિટી, સ્ટ્રેસ, પછી અમુક સ્ટેરોઇડ જેવી દવાઓ, એ બધી ડાયાબિટીસની ટ્રિગર છે. જેને ડાયાબિટીસ વહેલો મોડો આવવાનો હોય, આ બધી ટ્રિગર એને ખૂબ મદદ કરતા છે, વહેલો આવી શકે અથવા તો એનાથી આવી શકે. આ રીતે આપણે એનું નિયમન કરેલું હોય છે. ખોરાક વિશે આપણે ઘણું બધું જાણ્યું. હવે આપણે એના બીજું પાયો કે જે કસરત ઉપર જઈએ છીએ. કસરત એટલે કોઈ પણ એક્ટિવિટી. એવું નથી કે તમે દોડો, તમે જમ્પ કરો, તમે આ જાતના મશીનથી કસરત કરો, એવું જરૂરી નથી. કોઈ પણ એક્ટિવિટી કરશો તેમાં કેલરી વપરાવાની છે. ડાયાબિટીસ ટાઈપ 2 લગભગ મોટી ઉંમરવાળાને આવતો હોય છે. એ લોકો જે કસરત કરી શકે, કદાચ વોકિંગ, ચાલવાનું એ સારામાં સારી એમના માટે કસરત છે. અથવા તો જે તમને અનુકૂળ આવે એ કસરત કરો. દરેક કસરત કરો એટલે કોઈ પણ એક્ટિવિટી હોય ત્યારે કેલરી વપરાવાની છે. કેલરી ક્યાંથી વપરાશે? ગ્લુકોઝમાંથી. એટલે કે લોહીમાંનો ગ્લુકોઝ ઓછો થશે. એટલે લોહીમાંનો ગ્લુકોઝ ઓછો કરવા માટે કસરત બહુ જ અગત્યનું છે. કસરત કરવાના ઘણા બધા ફાયદા છે કે જે નાની નાની લોહીની નળીઓ જે બધી બગડતી હોય એમાં લોહી ફરે એટલે એ પણ સારી રહે, નર્વસ સિસ્ટમ સારી રહે, હાર્ટ સારું રહે, હાથ પગનું હલનચલન સારું રહે. બધી જ રીતે એક્ટિવિટી એ બહુ જરૂરી છે. આપણું શરીર બેસી રહેવા માટે સર્જાયું નથી, કામ કરવા માટે જ સર્જાયું છે. ઘણા લોકો એવું કહે છે કે ભાઈ આરામ તો કરવો જ પડે, શરીરને બહુ કામ ના કરાવાય, ઘસારો પડે. એવું નથી. તમારા શરીરને જેટલો ઘસારો પડશે એટલું શરીર એને જોઈતી વસ્તુ જ લઈ જ લેશે. ધારો કે ઘણીવાર તમે કસરતબાજોને જોયા હશે, ખૂબ જ દંડ બેઠક, ખૂબ જ કસરત કરે છે, તો એના શરીરમાં કંઈ ઓછું નથી થતું, એની તો શક્તિ વધતી જ જાય છે. એટલે આ વસ્તુ કેવી છે કે તમે જેમ વાપરશો એમ જરૂરિયાત વધશે એટલે એટલું શરીરમાં એબ્સોર્બ થશે, ન્યુટ્રિશન એબ્સોર્બ થશે અથવા તો એ વસ્તુ બનશે. ધારો કે સ્નાયુઓનો વપરાશ વધશે તો સ્નાયુઓ નવા બનશે. એટલે બને એટલા એક્ટિવ રહો, બને એટલું હલનચલન કરો, બેઠાડું જીવન ના જીવો. નાની નાની વસ્તુઓ તમે જાતે કરો. જેમ તમે કામ કરશો એમ તમારું શરીર વધારે એક્ટિવ રહેશે. અને સરસ તો વાત એ છે કે એનું બ્લડ ગ્લુકોઝ વપરાશે એટલે ડાયાબિટીસ બહુ વધશે નહીં. એટલે કસરત કરવી અથવા તો એક્ટિવ રહેવું એ ખૂબ જરૂરી છે. કસરત જ્યારે તમે શરૂ કરો કોઈ વધારાની, ત્યારે તમે ધીમે ધીમે કસરત શરૂ કરવી. એટલે કે પહેલી 5 મિનિટ, 10 મિનિટ, પછી ધીરે ધીરે વધારતા જવાનું. એક સામટી કસરત કરશો અને ડાયાબિટીસની દવા ખાતા હશો તો એવું બની શકે કે એ વખતે તમારું બ્લડ શુગર ઘટી જાય અને તમે બેભાન થઈ શકો. એટલે એવું કામ ન કરો કે જેનાથી તમને તકલીફ પડે. જ્યારે તમે કસરત કરો છો ત્યારે બને તો કોઈ મિત્ર સાથે રાખો. શરૂઆતમાં તો ખાસ જરૂર છે તમારું આઈ કાર્ડ સાથે રાખો. આઈ કાર્ડમાં તમે જે દવાઓ ખાતા હોય તે લખો. તમારી સાથે ખાંડ સાથે રાખો. સહેજ બી તમને તકલીફ લાગે તો તરત ખાંડ ફાંકી જાઓ. 3 ચમચી ખાંડ એ જરૂરી છે. 3 ચમચી ખાંડ લેશો તો તમારું ઘટેલો ડાયાબિટીસ, બ્લડ ગ્લુકોઝ બરાબર નોર્મલ આવી જશે. એટલે કસરત કરવી બહુ જ જરૂરી છે. અને સાથે સાથે ડાયાબિટીસ વારંવાર એ વખતે એટલે કે ઘરે આવીને પછી માપતા રહેવું જોઈએ કે બહુ જ વધારે નથી ઘટી જતો ને. ડાયાબિટીસ વધારે રહે એના કરતાં, બ્લડ ગ્લુકોઝ વધારે રહે એના કરતાં ખૂબ ઓછું ના થઈ જાય, સૌથી અગત્યનું છે. એમાંથી માણસ બેભાન બી થઈ શકે, કોમામાં જઈ શકે અને એનું મૃત્યુ પણ થઈ શકે, હાર્ટ એટેક આવી શકે. એટલે બ્લડમાં ગ્લુકોઝ ઘટી જવો તે ખૂબ જ ગંભીર બાબત છે. એટલે બહુ જ ધ્યાન રાખવું. એ 4 ભાગમાંથી ખોરાક વિશે આપણે સમજી ગયા છીએ. હવે કસરત વિશે સમજી ગયા છે. હવે રહી દવાઓ.
એ ત્રીજો પાયો છે, ખૂબ જ અગત્યનો છે. પણ મિત્રો, દવાઓ હંમેશા આડઅસર આપે છે. કોઈ પણ દવા જાતે નહીં લેવાની. દરેક દવાની એટલી બધી આડઅસર હોય છે કે તમે જો ખરેખર ખબર હોય તમે તે દવાઓ લઈ જ ના શકો, એટલી બધી આડઅસર હોય છે. એટલે ડૉક્ટર ખૂબ એડજસ્ટ કરી અને દવા આપે છે. દવાઓ કોઈ દિવસ જાતે નહીં લેવાની અને ડૉક્ટરને પૂછ્યા વિના દવાઓ નહીં લેવાની. દવાઓ ઘણી જાતની હોય છે, કારણ કે ડાયાબિટીસમાં માત્ર ડાયાબિટીસ નથી હોતો, એની જોડે જોડે ઘણું બધું હોય છે. ડાયાબિટીસ ટાઈપ 2માં ઘણું બધું હોય છે અને ઉંમર પણ મોટી હોય છે. જેવું કે કેલ્શિયમ એબ્સોર્પ્શન ઓછું હોય એટલે હાડકાં ઘસાતા હોય, બીપી વધારે હોય, હાર્ટની તકલીફ હોય, લોહી જાડું થવાની તકલીફ હોય, આવી બધી બીજી પણ ઘણી બધી તકલીફો હોય છે. એટલે ડાયાબિટીસની દવા ઉપરાંત બીજી ઘણી દવાઓ એ લોકોએ લેવી પડતી હોય છે. ડાયાબિટીસની દવા વિશે હું થોડું ઘણું નોલેજ આપું છું, પરંતુ આ તો માત્ર જાણવા માટે છે, દવાઓ એડજસ્ટ કરવા માટે નથી. ખાલી ડાયાબિટીસવાળી વ્યક્તિ એટલું સમજી શકે કે મારે આ દવા મારા શરીરમાં શું કરી રહ્યું છે. ધારો કે સૌથી પહેલી દવા છે મેટફોર્મિન. મેટફોર્મિન દવા ખૂબ સારી છે, સસ્તી છે, પ્રાઇમરી છે. શરૂઆતમાં જ્યારે ફાસ્ટિંગ બ્લડ ગ્લુકોઝ 126થી ઉપર આવે ત્યારે ડૉક્ટર કસરત અને ખોરાકની વાત જવા દેશે અને કહેશે ખોરાક કસરત તો કરો જ, પણ સાથે સાથે મેટફોર્મિન શરૂ કરો. મેટફોર્મિન 500થી શરૂ કરીને 2000 પાવર સુધીની આવે છે. દરેક વખત ડૉક્ટર જ્યારે દવા શરૂ કરે ત્યારે તમારે વારંવાર બ્લડ ગ્લુકોઝ ટેસ્ટ કરવો પડે છે, કારણ કે એકદમ બ્લડ ગ્લુકોઝ ઘટાડી પણ ના દેવાય એવી દવા ના આપી શકે કે તમારો બ્લડ ગ્લુકોઝ એકદમ ઘટી જાય અને તમે બેભાન થઈ જાઓ. એટલે ધીમે ધીમે ડૉક્ટરને દવા વધારવી પડે છે. એટલે જ્યારે શરૂઆતની દવા હોય ત્યારે તમારે વારંવાર બ્લડ ગ્લુકોઝનો ટેસ્ટ કરવો જરૂરી છે. મેટફોર્મિન તે સારામાં સારી દવા છે અને એનાથી શરૂઆત થાય છે. મેટફોર્મિન લેતા પહેલાં લોકો ગભરાય છે, કારણ કે પ્રાઇમરી ટ્રીટમેન્ટ છે. આ પહેલાં કોઈએ ડાયાબિટીસની ગોળી ખાધી નથી હતી, એટલે એ લોકો એવું વિચારતા હોય છે કે આ ગોળી ખાવાથી મારે કાયમ ખાવી, મને ટેવ પડી જશે, મારે કાયમ લેવી પડશે, પછી વધતું જશે અને હું ખોટા ચક્કરમાં ફસાઈ જઈશ. પરંતુ મેટફોર્મિન શું કરશે, એ ઇન્સ્યુલિન સેન્સિટિવ દવા છે. એટલે કે તમારા કોષ જે કેલરી કે શક્તિ વાપરે છે તે કોષના રિસેપ્ટરો ખોલશે, એટલે કે ઇન્સ્યુલિનનું પ્રોડક્શન ઓછું કરવું પડશે પેનક્રિયાસને, અને જે ઇન્સ્યુલિન હશે તે ઇન્સ્યુલિનમાંથી કામ તમારું પતી જશે. જે ઇન્સ્યુલિન કામ કરે છે એ કામ સારી રીતે કરી શકશે. એટલે મેટફોર્મિન સારામાં સારી ડ્રગ છે. બીજું, મેટફોર્મિનથી ઓબેસ લોકો હશે એનું વજન પણ ઘટશે. એટલે આમ ઇન્સ્યુલિન અને મેટફોર્મિન તે બહુ સારામાં સારી દવા છે, તે લેવી જ જોઈએ. એની ઘણી બધી આડઅસર છે કે જે આડઅસર હું અત્યારે વર્ણવી શકું એમ નથી. તમે લોકો ગૂગલમાં જોઈ શકો છો, તમે તમારા ડૉક્ટરને પણ પૂછી શકો છો. બીજી દવા છે સલ્ફોનાઇલ યુરિયા. એ પેનક્રિયાસમાંથી ઇન્સ્યુલિન બનાવે છે, વધારે ઇન્સ્યુલિન બનાવે છે. આ દવા પણ ખૂબ સારી છે અને પણ તમને ડૉક્ટર જે ડોઝમાં કહે તે તમારે લેવી જોઈએ. પછી એક બીજી દવા આવે છે કે કાર્બોઝ કહેવામાં આવે છે, કે જે જમતી વખતે પહેલાં કોળી એક ગોળી લેવાની હોય છે. ડૉક્ટર જે દવાઓ તમને આપે છે એમાં કેટલીક દવા એવી હોય છે કે જમ્યા પહેલાં લેવાની હોય છે, કેટલીક દવા એવી હોય છે કે જેની અસર જમ્યા પછી 2 કલાક સુધી થતી હોય છે. આ બધી અસરોની આપણને ખબર નથી હોતી, એટલે આપણે ગમે ત્યારે ગમે તે ગોળી, અથવા તો કોઈને આ ગોળી ચાલે છે ને એને કંટ્રોલ થઈ ગયું માટે મારે થશે એવું વિચારીને આ ગોળીઓ લેવાય નહીં. બીજું છે પાયોગ્લિટાઝોન. એ ઇન્સ્યુલિન સેન્સિટિવ ડ્રગ છે, પરંતુ આ ડ્રગના આડઅસરો ઘણી છે. ઘણા બધા દેશોમાં તો એના પર પ્રતિબંધ છે.
એનાથી પાણી ભરાય છે અને હાર્ટને તકલીફ થવાના ચાન્સ રહે છે. એટલે પાયોગ્લિટાઝોન ડૉક્ટરની સલાહ વિના ક્યારેય શરૂ કરવાની નથી હોતી. બીજી એક દવા છે કે જે DPP-4 ઇન્હિબિટર કહેવાય. DPP-4 ઇન્હિબિટર એ શું છે? આપણા ઇન્ટેસ્ટાઇનમાં એટલે કે નાના આંતરડામાં DPP-4 નામનું એક એન્ઝાઇમ ઉત્પન્ન થાય છે. આ એન્ઝાઇમ શું કરે છે? આ એન્ઝાઇમ છે તે ઇન્સ્યુલિનને ઇનએક્ટિવ કરે છે અથવા તો ગ્લુકાગોનનું સિક્રેશન વધારે છે. પણ જ્યારે DPP ઇન્હિબિટર લઈએ છીએ ત્યારે શું થાય છે? ત્યારે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ વધે છે. ઇન્સ્યુલિનનો સ્ત્રાવ વધે એટલે બ્લડ ગ્લુકોઝ લેવલ કંટ્રોલ થાય છે. આ દવા ખૂબ સારી છે, મોંઘી છે, આપણા દેશ કરતાં પરદેશમાં ઘણી વપરાય છે, પણ ખૂબ સારી દવા છે. એનાથી ઇન્સ્યુલિન સિક્રેશન વધે છે. છઠ્ઠી એક બીજી દવા છે જે SGLT2 ઇન્હિબિટર. એ શું છે? આ દવા નવી શોધાયેલી છે. છેલ્લા 5 વર્ષમાં એના પર ઘણી બધી શોધ થઈ છે. એક વખત એવો હતો કે જ્યારે આ શોધ થતી હતી ત્યારે એમ હતું કે આ દવાથી ઇન્સ્યુલિનની જેમ ખૂબ મોટો ફેરફાર આવશે અને ખરેખર સારી દવા છે. કારણ કે આ દવા પેનક્રિયાસ ઉપર અસર નથી કરતી. ઘણી દવાઓ પેનક્રિયાસ ઉપર અસર કરતી હોય છે કે જેથી ભવિષ્યમાં પેનક્રિયાસના બીટા સેલ ધીરે ધીરે ઓછા થતા હોય. આ પેનક્રિયાસ ઉપર કોઈ અસર નથી થતી, એના પર ઇન્ટેસ્ટાઇન પર કોઈ અસર નથી થતી, બ્લડ ગ્લુકોઝના લેવલ પર કોઈ અસર નથી થતી, પરંતુ કિડનીમાં આ દવા કામ કરે છે. આ દવા આમ જોવા જઈએ તો ઘણી સેફ છે, એટલે દવા વાપરી શકાય. પણ એમાં એક જ તકલીફ છે જે હું તમને સમજાવું છું પછી. આ દવામાં શું થાય છે કે આપણા યુરિનમાં જે ગ્લુકોઝ જતો હોય એ સામાન્ય રીએબ્સોર્બ થતો હોય છે. જ્યારે આપણું લોહી ગળાવવા માટે કિડનીમાં જતું હોય છે ત્યારે કિડનીમાં એક સિસ્ટમ હોય છે કે એક લોહીમાંથી ગ્લુકોઝ પણ નીકળી જાય, પણ કિડનીના અવયવ ટ્યુબ્યુલ દ્વારા એવા કોષો આવેલા છે કે જે એ ગ્લુકોઝને ફરી પાછું રીએબ્સોર્બ કરી લે. આ કોષનું નામ છે SGLT2. આ કોષને આ દવા ઇન્હિબિટ કરે છે, એટલે અવરોધ કરે છે, ઇનએક્ટિવ કરી દે છે અને યુરિનમાં વધારે ગ્લુકોઝ વહી જવા દે છે. યુરિનમાં ગ્લુકોઝ નીકળી જાય એટલે બીજી ઇન્સ્યુલિન કે કશાની વધારાનો ગ્લુકોઝ નીકળી જાય એટલે ઇન્સ્યુલિનની કે એવી કશી જરૂર રહેતી નથી અને માણસનું બ્લડ ગ્લુકોઝ કંટ્રોલમાં રહે છે. યોગ્ય પ્રમાણમાં દવા લેવાથી બ્લડ ગ્લુકોઝ કંટ્રોલમાં રહે છે. એની લીવર કે કશાને કોઈ તકલીફ નથી પડતી. પરંતુ ખાંડ વધારે પડતી યુરિનમાં જવાથી યોનિ માર્ગમાં ઇન્ફેક્શન રહેવાના ચાન્સીસ છે. વારંવાર કિડનીને તકલીફ પડી શકે, ઇન્ફેક્શન થવાના ચાન્સીસ છે અને ફંગલ ઇન્ફેક્શન પણ થઈ શકે. એટલા માટે આ દવા વાપરતી વખતે બહુ જ ડૉક્ટર વિચારીને દવા તમને શરૂ કરશે. અગાઉ જણાવ્યા પ્રમાણે આ સિવાય પણ ઘણી બધી દવા આ લોકોએ શરૂ કરવી પડતી હોય છે, કારણ કે ટાઈપ 2 ડાયાબિટીસ મોટાભાગે મોટી ઉંમરે આવતો હોય છે, એટલે બીપી હોય તો બીપીની ગોળીઓ શરૂ કરવી પડે. એ પણ ડૉક્ટર કહે તે પ્રમાણે. કોલેસ્ટ્રોલ જોડે જોડે આવતું હોય છે, ડાયાબિટીસવાળાને વધારે આવતું હોય છે, એટલે કોલેસ્ટ્રોલની પણ દવા શરૂ કરવી પડતી હોય છે. પછી કેલ્શિયમ એબ્સોર્પ્શન અમુક ગોળીઓને લીધે ઓછું થતું હોય છે અને ઉંમરને લીધે પણ ઓછું થતું હોય છે, એટલે કેલ્શિયમની ગોળીઓ ખાવી પડે છે. વિટામિન D3 લેવું પડે છે. એ ઉપરાંત અમુક ખનિજો કે જે ઇન્સ્યુલિનના સિક્રેશનને હેલ્પ કરે છે, એવા ખનિજો ઝીંક, મેગ્નેશિયમ, ક્રોમિયમ એવા ખનિજોની પણ સપ્લિમેન્ટ લેવા પડે છે. આ સિવાય વિટામિનો કે જે ડાયાબિટીસવાળા માટે ખૂબ જરૂરી છે એવા છે વિટામિન સી, E, B12, B6 અને ફોલિક એસિડ. આ બધા વિટામિનો ડાયાબિટીસવાળા દર્દીએ લેવા પડે છે અને જે ડૉક્ટર કહે તે પ્રમાણે લેવું જરૂરી છે.
આ રીતે આપણે દવાઓ વિશે ઘણું બધું જાણ્યું, પણ એક બીજી વસ્તુ કે દવાઓ જ એક એવી વસ્તુ છે કે જે ખૂબ આડઅસર આપે છે. દરેક દવા ક્યાંક ને ક્યાંક તમને આડઅસર આપી જાય છે. તમારા પેનક્રિયાસને, તમારી કિડનીને, તમારા લીવરને ક્યાંક નુકસાન થતું હોય છે. એટલે ઘણીવાર અને તો પણ બનતા સુધી ડૉક્ટર દવાઓથી જ ચલાવે છે, પણ એમ થાય કે હવે કંટ્રોલ નથી જ રહેતું ત્યારે ડૉક્ટર ઇન્જેક્શન શરૂ કરવાની તમને સલાહ આપે છે. સામાન્ય રીતે ઇન્જેક્શનની કોઈ આડઅસર નથી, માત્ર પ્રીક લેવી પડે છે, એ એક અગત્યની તકલીફ છે. બાકી ઇન્જેક્શનની કોઈ આડઅસર નથી. ઇન્સ્યુલિન આપણા શરીરમાં બનતો હોર્મોન છે, તે જ હોર્મોન આપણે બહારથી લઈએ છીએ. એટલે પેનક્રિયાસને કે બીજી કોઈ પણ અંગોને કોઈ તકલીફ નથી થતી. ખૂટતી વસ્તુ આપણે શરીરમાં નાખીએ છીએ અને બધું કામ યોગ્ય ચાલે છે. જેવું કે જુવેનાઇલ ડાયાબિટીસવાળા લોકો હર હંમેશ દિવસમાં 2-3 વખત ટેસ્ટ કરતા હોય છે અને જરૂર જેટલું ઇન્સ્યુલિન લઈને ખોરાક ખાતા હોય છે. તે જ રીતે ટાઈપ 2વાળા ડાયાબિટીસવાળા પેશન્ટને ધીરે ધીરે ટાઈપ 1માં ફેરવાતું જાય છે. એટલે કે એનું ઇન્સ્યુલિન સિક્રેશન લગભગ બંધ થઈ જાય અથવા તો ઓછું પણ થઈ જાય તો એ લોકોને ઇન્સ્યુલિન શરૂ કરવું પડે છે. ઇન્સ્યુલિન 2 પ્રકારના મળે છે, એક તો શોર્ટ એક્ટિંગ અને એક લોંગ એક્ટિંગ. આ બંને ઇન્જેક્શનો ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરી આપશે. શોર્ટ એક્ટિંગની અસર 2 થી 4 કલાકની હોય છે. એ ખાધા પહેલાં અથવા તો ખાતી વખતે લેવાનું છે. અને લોંગ એક્ટિંગની અસર 24 કલાક લે છે, 24 કલાક રહે છે. હવે ઘણીવાર મિક્સટાર્ડ પણ ઇન્જેક્શનો ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરે છે. મિક્સટાર્ડ ઇન્જેક્શનમાં શું છે? મિક્સટાર્ડ ઇન્જેક્શનમાં લોંગ એક્ટિંગ ને શોર્ટ એક્ટિંગનું કોમ્બિનેશન કરેલું હોય છે. એટલે એમાં 30-70 અને અથવા તો 50-50 એવી રીતનું મળે છે. અને એમાં તમારા બ્લડ ગ્લુકોઝને કયું અનુકૂળ આવે છે તે સમજી વિચારી અને ડૉક્ટર જાતે નક્કી કરે છે અને એ પ્રમાણે તમારે લેવું પડે છે. હવે ઇન્જેક્શનના નામથી આપણને ગભરામણ થાય કે ઇન્જેક્શન લેવું બહુ જ પેઇનફુલ છે, પરંતુ આ ઇન્જેક્શન સબક્યુટેનિયસ લેવાના હોય છે. એટલે કે આપણી ચામડી ઊંચી કરી અને એના ફર્સ્ટ લેયરમાં જ લેવાના હોય છે. ખૂબ જ ઝીણી સોય હોય છે. ધીરે ધીરે શરૂઆતમાં તકલીફ લાગે, પરંતુ ધીરે ધીરે પેશન્ટ ટેવાતો જાય છે અને લાંબો સમય સુધી સારી રીતે બધું મેન્ટેન કરી શકે છે. જ્યારે પણ માંદગી આવે છે ત્યારે ડૉક્ટર દવા બંધ કરી અને ઇન્સ્યુલિન શરૂ કરે છે. એનું કારણ કે ઇન્સ્યુલિનથી સારી રીતે ડાયાબિટીસ બ્લડ ગ્લુકોઝ મેનેજ થઈ શકે છે. અને બ્લડ ગ્લુકોઝ મેનેજ થાય એટલે બધી જ દવાઓ કે જે પણ ટ્રીટમેન્ટ થતી હોય એ વધારે અસરકારક થાય છે. અને બીજી વસ્તુ એ છે કે દવાઓની જે બધી આડઅસર છે એ ઇન્સ્યુલિનમાં કોઈ આડઅસર નથી. એટલા માટે માંદગી વખતે ડૉક્ટર ઇન્સ્યુલિન શરૂ કરે ત્યારે ગભરાવાનું નહીં કે ભાઈ મને તો ઇન્સ્યુલિન પર મૂકી દીધો. ઇન્સ્યુલિન એ ખૂબ સારી વસ્તુ છે અને બહુ જ પ્રોપર વસ્તુ છે. આ સિવાય પણ ઘણા બધા ઇન્જેક્શનો મળતા હોય છે. વિક્ટોઝા, પછીથી ઓઝેમ્પિક. આ ઇન્જેક્શનો કોઈક દિવસમાં એકવાર, કોઈક અઠવાડિયે એકવાર લેવાતા હોય છે, પરંતુ એની અસર પણ ડૉક્ટર જ તમને સમજાવશે અથવા તો જરૂર હશે તો જ તમને જણાવશે. બાકી મેઇન ઇન્જેક્શન ઇન્સ્યુલિનના ઇન્જેક્શનો છે અને તે સારી વસ્તુ છે. હવે આપણે દવાઓ વિશે જાણી ગયા. હવે આપણે છેલ્લો તબક્કો જે સૌથી અગત્યનો છે અને તે છે તપાસ. તપાસ એટલે શું? તપાસ એટલે આપણા બ્લડમાં ગ્લુકોઝ કેટલું છે. કોઈ બી માણસ એમને એમ તો જાણી શકતો જ નથી કે મારા લોહીમાં પાણી કેટલું છે, કેલ્શિયમ કેટલું છે, આયર્ન કેટલું છે. તે જ રીતે ગ્લુકોઝ કેટલું છે ન જાણી શકે. એટલા માટે જ્યારે તમને ડાયાબિટીસ આવવાની શરૂઆત થાય ત્યારે આ ટેસ્ટ કરવા પડે છે. જે લોકોને ડાયાબિટીસ વારસાગત છે તે લોકોને મોટી ઉંમરે વારંવાર અમુક સમયના અંતરે ચેક કરાવતા રહેવાનું.
જેથી અંધારામાં ના રહેવાય. ડાયાબિટીસ આપણો છે ઘણીવાર 300 થાય ત્યારે આપણને ખબર પડે છે કે અમારો તો ડાયાબિટીસ 300 છે, અને કોણ જાણે કેટલાય વખતથી રહ્યો હોય. ઘણીવાર અમુક અસરો થાય પછી ખબર પડતી હોય છે કે ભાઈ મારે તો ડાયાબિટીસ હતો એટલે મને આવું થયું. આ બધી જે અસરો તકલીફો થાય છે એ ભાગ્યે જ રિવર્સેબલ હોય છે. એટલા માટે આ તપાસ વારંવાર કરવી જરૂરી છે. શરૂઆતમાં જ્યારે ડૉક્ટર તમારો એફબી ફાસ્ટિંગ બ્લડ ગ્લુકોઝ વધારે આવે 126 કરતાં, એટલે ડૉક્ટર દવાઓ પર મૂકે છે. દવાઓ શરૂ કરતાં પહેલાં ડૉક્ટર તમને 5 વખત બ્લડ ગ્લુકોઝ માપવાનું કહેશે. સવારે ભૂખ્યા પેટે, પછીથી સવારે લંચની જમતા પહેલાં, જમ્યા પછી 2 કલાકે, તે જ રીતે સાંજે જમતા પહેલાં, જમ્યા પછી 2 કલાકે. આ રીતનું બ્લડ ગ્લુકોઝનું જે માપ હોય એના ઉપરથી ડૉક્ટર તમારા ઇન્જેક્શનનું પ્રમાણ નક્કી કરશે અને તમને ઇન્જેક્શનો પ્રિસ્ક્રાઇબ કરી આપશે, અને એ પ્રમાણે તમારે ઇન્જેક્શનો લેવાના હોય છે. ઇન્જેક્શન એટલું બધું પેઇનફુલ નથી હોતું, તમે ધીરે ધીરે ટેવાઈ જશો. હવે આ બ્લડ ગ્લુકોઝ માપવાના મશીન બજારમાં મળે છે, એને બ્લડ ગ્લુકોઝ મોનિટરિંગ મશીન કહેવામાં આવે છે, જે 500થી માંડીને 2000ના મળે છે. આ મશીન વસાવવા બહુ જ સારા પડે છે, અને દરેક ડાયાબિટીક પેશન્ટે વસાવવા જ જોઈએ, કારણ કે આપણું બ્લડ ગ્લુકોઝ દર મિનિટે, દર કલાકે, દર સમયે બદલાતું હોય છે. દરેક એક્ટિવિટીએ બદલાતું હોય છે, દરેક ખોરાકે બદલાતું હોય છે. એટલા માટે તમે વારંવાર બ્લડ ગ્લુકોઝનો ટેસ્ટ કરશો તો જ તમને ખબર પડશે કે તમે કઈ જગ્યાએ છો. નહીંતર પછી તમે કોઈ તકલીફમાં, ધારો કે તમારી આંખો બગડે, પગને તકલીફ થાય, આવી તકલીફ થયા પછી તમે ચેતશો તો એનો કશો અર્થ નથી. એટલા જ માટે વારંવાર બ્લડ ગ્લુકોઝ માપવું જોઈએ, ઘરે ગ્લુકોમીટર વસાવવું જોઈએ. એ ખૂબ અગત્યનું છે. આપણા દેશ કરતાં બહારના દેશમાં તો જેવું ડાયાબિટીસ તમારું ડાયગ્નોસ થાય એવું સૌથી પહેલાં તો એને પેશન્ટને ખૂબ સમજણ આપવામાં આવે છે કે આ ડાયાબિટીસ શું છે. એ જ રીતે તમને પણ કહું છું કે તમે તમારા રોગ વિશે ખૂબ જ વાંચન કરો. જે વાંચવા મળે એ વાંચો, અંદરથી સમજો, કારણ કે આ માત્ર મટી જનારો રોગ નથી, પણ દિવસે દિવસે વધનારો રોગ છે. દરેક પરિસ્થિતિમાં તમારે આ રોગને કાબૂમાં રાખવાનો છે, માટે આ રોગ વિશે ખૂબ જ વાંચો. વારંવાર બ્લડ ગ્લુકોઝની તપાસ કરો, બેઠાડું જીવન ના જીવો, યોગ્ય દવાઓ અને યોગ્ય ખોરાકો, બેલેન્સ ડાયટ ખાઓ. હવે તો અહીં આગળ કન્ટિન્યુઅસ મોનિટરિંગ મશીન પણ મળે છે, જે ઘણું મોંઘું હોય છે. જેનો ડાયાબિટીસ કંટ્રોલ નથી રહેતો, એને એકદમ ચઢ-ઉતર થયા કરતો હોય, કંટ્રોલ ના રહેતો હોય, એને ડૉક્ટર આ મશીનની ભલામણ કરે છે. પરંતુ આ મશીન ખૂબ જ મોંઘું હોય છે, પરંતુ તો પણ એ મશીન મળે છે. હવે જ્યારે એક બીજો પણ એક ટેસ્ટ છે, એ છે H1, એ છે HbA1c. HbA1c એ શું છે? ગ્લાયકોસાઇલેટેડ બ્લડ ગ્લુકોઝનો ટેસ્ટ છે. આમાં શું થાય છે કે આપણા રક્તકણો 120 દિવસે મરી જાય છે અને નવા બને છે. શરીરમાં 120 દિવસે રક્તકણો એટલે કે 3 મહિના એનું આયુષ્ય હોય છે. હવે આ 3 મહિના દરમિયાન કોઈક દિવસ ગ્લુકોઝ વધારે હોય છે, બ્લડ ગ્લુકોઝ વધારે હોય છે, કોઈ દિવસ બ્લડ ગ્લુકોઝ ઓછો હોય છે. ધારો કે રાત્રે તમારો 200 થયો અને સવારે ઉઠ્યો ત્યારે તમારો 140 છે. એટલે અંદર બ્લડ ગ્લુકોઝનું પ્રમાણ તો બદલાતું જ રહે છે. એ પ્રમાણે આ રક્તકણોમાં પણ થોડાક ફેરફાર થાય છે, તેના કલરમાં, તેની ક્વોલિટીમાં થોડોક ફેરફાર થાય છે. આ ફેરફાર એ સરેરાશ ફેરફાર કહેવામાં આવે છે. ધારો કે આજે 200 છે અને કાલે 100 છે, તેનું મીન થયું 150. આવો સરેરાશ ફેરફારને ગ્લાયકોસાઇલેટેડ ગ્લુકોઝ કહેવામાં આવે છે. આના ઉપરથી ખબર પડે, આપણે તો જ્યારે માપીએ, ઘણીવાર તો ઘણા લોકો 3 મહિને માપતા હોય છે, ઘણીવાર ઘણા લોકો 6 મહિને કે વર્ષે માપતા હોય છે, ઘણા લોકો લેબોરેટરી પર જ ડિપેન્ડ કરતા હોય છે, એટલે વારંવાર ટેસ્ટ નથી થઈ શકતો. આવા વખતે આ ગ્લાયકોસાઇલેટેડ ગ્લુકોઝ
નો ટેસ્ટ કરાવીએ તે ઉપરથી તમને ખબર પડે કે તમારું બ્લડ ગ્લુકોઝ સરેરાશ કેટલું રહે છે. એના ઉપરથી ક્રિએટિનાઇન કિડની બગડી નથી એની ખબર પડે છે. અને એ પછી જો કંઈ વધારે આવે તો એનું પ્રમાણ વધારે આવે તો ડૉક્ટર બીજા ટેસ્ટ કરાવશે. સામાન્ય માણસ માટે, નોર્મલ માણસ માટે આ ટેસ્ટનું પરિણામ 6 સુધી ચાલી શકે, પરંતુ ડાયાબિટીકવાળાને 6 થી 6.4 સુધી નોર્મલ ગણાય. અને એનાથી જો વધારે હોય તો એ બ્લડ ગ્લુકોઝ વધારે રહેતો હોય એવું લગભગ ગણાય છે. દર એક આંકે 30થી માંડીને 35 જેટલો વધારે બ્લડ ગ્લુકોઝ રહેતો હોય એવી ગણતરી થઈ શકે ઓન ધ હોલ. જો કે એના ટેબલ તૈયાર મળે છે એટલે તમને ખબર પડી જાય કે ધારો કે મારો 8 આવ્યો તો આટલો વધારે બ્લડ ગ્લુકોઝ રહેતો હશે એવું તમે ગણી શકો. તમે ના ગણી શકો તો ડૉક્ટરને તો ખબર પડી જ જાય. અને વધારે રહેતો હોય તો ડૉક્ટર અમુક ટેસ્ટ ક્રિએટિનાઇનના, કિડની ફંક્શન, લીવર ફંક્શનના ટેસ્ટ કરાવશે, જેમાં તમારું ક્રિએટિનાઇન 1.5થી વધારે આવશે તો તમને અમુક દવાઓ સૂચવશે. એટલે આ ટેસ્ટ પણ ખૂબ જરૂરી છે. લીવર, કિડની, લિપિડ પ્રોફાઇલ, આંખ અને પગ આ બધા ટેસ્ટ કરવા જરૂરી છે. જેમ લિપિડ પ્રોફાઇલનું મેં તમને કીધું હતું કે કોલેસ્ટ્રોલ ને ટ્રાયગ્લિસરાઇડ વધે એવું થઈ શકે. પછી આંખનું પણ નાની નાની નસો તૂટે એટલે આંખની તપાસ તમારે દર વર્ષે કરાવવી પડે. પગમાં સેન્સેશન જાય કે ચાલુ છે અથવા તો પગમાં કોઈ ઘા નથી પડ્યો એની તપાસ પણ તમને ડૉક્ટર સૂચવશે. હવે આપણે તપાસ વિશે જાણ્યું. હવે 4 તબક્કા પૂરા થયા છે. ડાયાબિટીસના દર્દી 4 તબક્કા વડે પોતાનું ડાયાબિટીસ કંટ્રોલ કરી શકશે. હવે માત્ર એટલું આપણે જાણીએ કે બ્લડ ગ્લુકોઝ ઘટે ત્યારે શું થાય અને એના તકલીફો શું છે. બ્લડ ગ્લુકોઝ ઘટે સામાન્ય રીતે ડાયાબિટીસવાળી વ્યક્તિમાં જ ઘટી જાય છે. નોર્મલ વ્યક્તિને એટલી બધી ઘટતી નથી. શરીરનું મિકેનિઝમ ક્યાંક ને ક્યાંક કામ કરી અને એનું બ્લડ ગ્લુકોઝ નોર્મલ રાખતું હોય છે. પરંતુ ડાયાબિટીસવાળો દર્દી દવાઓ લેતો હોય છે, ઇન્જેક્શનો લેતો હોય છે, જેની અસરરૂપે એનું બ્લડ ગ્લુકોઝ ખૂબ જ ઘટી જાય છે. ઘણીવાર તો ખબર બી નથી પડતી, એટલે ઊંઘમાં પણ માણસ બેભાન થઈ જાય છે. 70થી નીચે બ્લડ ગ્લુકોઝ જાય એટલે તકલીફ શરૂ થાય છે. ઘણીવાર માણસ ઊંઘમાંથી જાગી જાય છે, તેને ભૂખ લાગે છે અને તરસ લાગે છે, પણ ઘણીવાર ખબર નથી પડતી અને બેભાન થઈ જાય. અને જો લાંબો સમય આ જ પરિસ્થિતિ રહે તો મૃત્યુ પણ થઈ શકે છે. એટલે જ્યારે વ્યક્તિ બેભાન થાય ત્યારે એને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવો પડે. બીજું કે એની મોઢું આડું અથવા તો આડા પડખે કરવો પડે, કારણ કે એના લાળને બધા સિક્રેશનો એના ફેફસામાં ના જાય. ગ્લુકોઝનું કોન્સન્ટ્રેટ દ્રાવણ કરો. ગ્લુકોઝ ના હોય તો ખાંડનું દ્રાવણ કરીને ટીપે ટીપે જીભ ઉપર કે જીભ નીચે મૂકો, પણ એટલું ના મૂકો કે જે શ્વાસનળીમાં જાય. અને જલ્દી એને હોસ્પિટલ પહોંચાડવો જરૂરી છે. પણ જો તમને ખાલી ઘટી ગયો હોય, તમને ખબર પડી જાય. ખબર ક્યારે પડે? માણસને પોતાને અશક્તિ લાગે, ચાલી ના શકે, ઊભો ના થઈ શકે, બોલી ના શકે, એને એમ લાગે કે મને કશું પણ મારાથી નહીં થાય. હવે એને તરત ખ્યાલ આવી જાય કે સમથિંગ ઇઝ રોંગ ઇન માય બોડી. એટલે એ તરત જ કહેશે મને કંઈક ખાંડ આપો. એને 3 ચમચી ખાંડ કમ્પલસરી આપવાની. ગ્લુકોઝ હોય તો બહુ સારી વસ્તુ છે, એવી ગોળીઓ પણ મળે છે. 3 ચમચી ખાંડનું નિયત પ્રમાણ છે. માત્ર 1 ચમચી આપી અને વધી જશે એવું ના વિચારો. 3 ચમચી ખાંડ હશે તો નિયત માત્રામાં આવી જશે. ઘણીવાર એવું પણ બને કે બ્લડ ગ્લુકોઝ વધી ગયો હોય અને માણસને એમ થાય કે મારો બ્લડ ગ્લુકોઝ ઘટી ગયો છે. એ વખતે જો હાથ વગવું હોય તો માણસે પોતાના ઘરે વસાયેલા મશીનથી ટેસ્ટ કરી લેવો જોઈએ. પણ માણસમાં અશક્તિ હોય, એટલું પણ ઊભું થવાની શક્તિ ના હોય, તો એને પોતાના પલંગની નજીક જ્યાં સૂઈ જાય છે ત્યાં નજીક ખાંડ કે
પદાર્થ રાખવો જોઈએ કે જે તાત્કાલિક શુગર આપે અને એ ખાઈ લેવો જોઈએ. બ્લડ ગ્લુકોઝ ઘટી જાય એ બહુ જ ખરાબ વસ્તુ છે. વધી જાય એ મેનેજ કરી શકાય, ઘટી જાય એ મેનેજ ના કરી શકાય અને માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. એટલે બ્લડ ગ્લુકોઝ ના ઘટી જાય એનું ખૂબ ધ્યાન રાખવું પડે છે. એમાંથી એ વખતે હાર્ટ એટેક આવવાના ચાન્સ વધી જાય છે. હવે બ્લડ ગ્લુકોઝ વધે ત્યારે શું થાય છે? બ્લડ ગ્લુકોઝ વધે, કોઈ પણ ખોરાક ખાઈએ, વધારે ખોરાક ખાધો હોય, ખોરાકનું વધારે એબ્સોર્પ્શન, ગ્લુકોઝનું વધારે એબ્સોર્પ્શન થતું હોય, ઇન્સ્યુલિન બરાબર ન લેવાયું હોય, ચલાવ્યું ના હોય, રોજની એક્ટિવિટી ઓછી થઈ હોય, આવા ઘણા બધા કારણોને લીધે બ્લડ ગ્લુકોઝ વધે છે. બ્લડ ગ્લુકોઝ વધે છે એને એ કોમન છે. બ્લડ ગ્લુકોઝ વધે છે તો આપણને શું તકલીફ, ક્યાં તકલીફ થાય છે? તો બ્લડ ગ્લુકોઝ વધે છે તો આપણી બધી જ નસોમાં ખાંડવાળું લોહી ફરે છે. ખાંડવાળું લોહી ફરે છે ત્યાં તકલીફ તો થાય છે. એ બધી નસોમાં ઘસરકા પડે છે, અટકાવ આપે છે, ઘણીવાર તૂટી પણ જાય છે. ઝીણી આંખની નસો પર, કિડનીની નસો પર પહેલી અસર થાય છે. આંખો લાલ થઈ તૂટી જતી હોય, વારંવાર નસો તૂટી જતી હોય. આંખ ઉપર ગ્લુકોમા થઈ શકે, કેટરેક વહેલો આવી શકે છે, રેટિનોપેથી થઈ શકે છે. આમ આંખ ઉપર આ અસર થાય માટે વર્ષે એકવાર આંખ ચેક કરાવી કે કંઈ તકલીફ વધારે તો નથી. સારામાં સારો રસ્તો એ છે પોતાની જાતે હંમેશા બ્લડ ગ્લુકોઝ સમયાંતરે ચેક કરતા રહેવું, જેથી આવી બધી કોઈ તકલીફોમાં પડાય નહીં. પછી કાનમાં પણ બહેરાશ આવી શકે છે. એવી જ રીતે મગજમાં સ્ટ્રોક આવી શકે છે. હાર્ટમાં એથેરોસ્ક્લેરોસિસ, પોપડા ચાંદા બધું થઈ અને હાર્ટ એટેક આવી શકે છે. પછી હાથ અને પગ હૃદયથી ઘણા દૂર છે એટલે લોહીનું પમ્પિંગ ત્યાં એટલું ફાસ્ટ નથી થતું કે જે હૃદયની નજીક છે. એટલે પગના અંગૂઠા, આંગળીઓ એ બધા પર શું થશે? નમ્બનેસ આવશે, ઘણીવાર સેન્સેશન નહીં અનુભવાય, ટિંગલિંગ થશે, ઝણઝણાટી જેવું થશે, ઘણીવાર સોય વાગતી હોય તેવું થશે, ઘણીવાર ઓવર સેન્સેશન થશે. આ બધી તકલીફો થાય છે. આ બધી તકલીફો ભાગ્યે જ રિવર્સેબલ હોય છે. જોકે અમુક વિટામિન્સ બધું લેવાથી સારું રહે છે, આગળ વધતું અટકે છે અને થોડું ઘણું રિપેર પણ થાય છે. એટલે આવું થાય તરત જ ડૉક્ટરની સલાહ લેવી અને આ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. એટલે કે બ્લડ ગ્લુકોઝ કંટ્રોલમાં રાખવું જોઈએ. કેલ્શિયમ એબ્સોર્પ્શન ઓછું થાય છે એટલે ફ્રેક્ચર થવાનો ચાન્સ વધી જાય છે ડાયાબિટીક પેશન્ટને. દરેક જગ્યાએ તકલીફ થાય છે. ઘણીવાર ડાયરિયા થતા જોવા મળે છે, વધારે ઇન્ફેક્શન થતું જોવા મળે છે. પગમાં ખાસ કરીને કોઈ પણ વસ્તુ વાગી હોય તો ખબર નથી પડતી, તેથી ઇન્ફેક્શન થાય છે. ઇન્ફેક્શન થાય, ચાંદુ પડે, ઘા પડે, ખબર નથી હોતી, જલ્દી દવા નથી કરતા, એટલે શું થાય? ત્યાં આગળ પરું થાય. હવે ત્યાં બેક્ટેરિયાને તો બહુ મજા પડી જાય, કારણ કે ગ્લુકોઝ વધારે છે એટલે ત્યાં બેક્ટેરિયા ખૂબ સારા પ્રમાણમાં જમાવટ કરે છે. હવે આ બધી નળીઓ, ત્યાં લોહી લઈ જતી નળીઓ પણ ધીરે ધીરે કપાવા માંડે છે, સુકાવા માંડે છે. એટલે ત્યાં લોહી બરાબર નથી પહોંચતું. સાથે સાથે તમે જે દવાઓ ખાવ છો તે પણ બરાબર નથી પહોંચતી. અને જલ્દી કંટ્રોલ કરી શકવું, પગનો ઘા જલ્દી કંટ્રોલ કરવો બહુ જ અઘરો છે. એટલે પગની તપાસ વારંવાર કરવી. પગમાં ઘણા લોકો ઘી અથવા તો શીંગતેલ ચોપડે છે, તો એ ન ચોપડવું એ કીડીઓને બહુ જ ભાવતું હોય છે. એટલે કીડીઓ જેવા જંતુઓ ઘી અને તેલથી આકર્ષાઈ અને પગે બટકું ભરે અને ત્યાં ઇન્ફેક્શન થાય અને તમને ખબર ના પડે એવું બની શકે. એટલે બીજું કે ઘણીવાર ઠંડીમાં માણસ પગના તળિયા શેકવા જાય તો એ પણ ના શેકવા જોઈએ, કારણ કે બળી જાય ખબર ના પડે. ગરમ પાણીથી નહાતી વખતે ખાસ તો કોઈને બતાવી કે પાણીનું ટેમ્પરેચર બરાબર છે ને તો જ એવા પાણીથી નહાવું, કારણ કે સેન્સેશન નથી હોતું તો પછી પગમાં કે જ્યાં પાણી અડ્યું હોય ત્યાં સેન્સેશન ના હોય તો ફોલ્લા પડી અને માણસ દાઝી જાય છે. આવી રીતે હાથ, પગ, આંખ, નાક
બધી જ તકલીફો થઈ શકે છે. માટે બ્લડ ગ્લુકોઝ કાયમ જ નોર્મલ રાખો. હવે ઘણીવાર બ્લડ ગ્લુકોઝ વધે ત્યારે કીટોસિસ થાય એવું તમે સાંભળ્યું હશે. કીટોસિસ થાય એટલે શું? કીટોસિસ થાય એટલે જ્યારે બ્લડ ગ્લુકોઝ બહુ જ વધી જાય છે ત્યારે કોષોના રિસેપ્ટર બંધ થઈ જાય છે અને શક્તિ મેળવવા કોષ વપરાય છે એટલે માણસ પાતળું થતું જાય છે. કોષ વપરાય છે એટલે કે કોષમાંના ફેટ અને પ્રોટીનમાંથી ગ્લુકોઝ બને છે. એ વખતે પ્રોટીનમાંથી નાઇટ્રોજન અને ફોસ્ફેટ થશે, જ્યારે ફેટવાળા કોષોમાંથી એસિટોન, એસિટિક એસિડ અને બ્યુટારિક એસિડ બનશે, જે આપણા લોહીને એસિડિક બનાવે છે અને આપણા લોહીમાં કીટોન ઉમેરાય છે. લોહીમાં કીટોન વધે ને કીટોનેમિયા કહેવામાં આવે છે. પછી યુરિનમાં કીટોન જાય છે. હવે આપણા યુરિનની ક્ષમતા 200 મિલીગ્રામ જેટલું 200 માઇક્રોમિલીગ્રામ જેટલું કીટોન બહાર કાઢી શકે છે, પણ એનાથી જો વધારે કીટોન શરીરમાં પેદા થયું તો એ લોહીમાં ફરતું રહેશે, જે ટોક્સિક છે, જેને કીટોએમિયા કહેવામાં આવે છે. યુરિનમાં થાય એને કીટોન યુરિયા કહેવાય છે. આ ભેગી પરિસ્થિતિને કીટોસિસ કહેવામાં આવે છે. કીટોસિસ એ ગંભીર વસ્તુ છે જેમાંથી બહાર નીકળવું બહુ જ તકલીફવાળું કામ છે. નીકળી શકાય છે દવાઓના હિસાબે, પણ રિસ્પોન્સ આવતા ઘણો બધો વાર લાગે છે. આ વખતે શું થાય છે, માણસનું વજન ઘટતું જાય છે, ખૂબ તરસ લાગે છે, ખૂબ ભૂખ લાગે છે, વારંવાર બાથરૂમ જવું પડે છે, વધારે ક્વોન્ટિટીમાં જવું પડે છે, એટલે ડિહાઇડ્રેશન થાય છે અને મોઢામાંથી મીઠી સ્મેલ આવે છે, શુગરની, એસિટોનની સ્મેલ આવે છે, ચામડી લુખ્ખી સૂકી પડે છે કારણ કે ડિહાઇડ્રેશન થાય છે, ખંજવાળ આવે છે. આવી બધી ઘણી બધી તકલીફો શરૂ થાય છે. પરંતુ જો ખબર પડે તો કીટોસિસમાંથી ઇન્સ્યુલિનના ડોઝ થેરાપીથી નીકળી શકાય છે. એટલે કીટોસિસ પણ ન થવું જોઈએ. આમ મિત્રો, મેં ઘણી બધી તમને માહિતી આપી. હું તો કહું છું દર વખતે તમે તપાસ કરતા રહો. તપાસ કર્યા પછી ખોરાક એટલે કે ડાયટ કંટ્રોલ કરો. કસરત, બેઠાડું જીવન ન જીવો. બને એટલું હરતા ફરતા રહો, એક્ટિવ રહો અને તમારા બ્લડ ગ્લુકોઝનું નિયમન કરો. મને લાગે છે તમે બધાએ મને ખૂબ શાંતિથી સાંભળી હશે, ઘણું બધું સમજ્યા હશો. તમારા બધાની સારી તબિયત ઈચ્છું છું.